વાવ તાલુકાના ચીવાડા ગામને નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતા અનેક ગામોના ખેડૂતો જવાબદાર તંત્રને લેખિત રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઠાકરસિંહભાઈ રબારીએ જવાબદાર તંત્રને અલ્ટિમેટમ આપ્યું હતું કે 3 દિવસમાં ખેડૂતોને પાણી નહીં મળે તો ખેડૂતો સાથે થરાદની મુખ્ય કેનાલમાં જળ સમાધિ લેશે। જે સંદર્ભે મુખ્ય કેનાલ પર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। અલ્ટિમેટમ મુજબ કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહભાઈ રબારી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અમીરામભાઈ જોશી સહિત કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ખેડૂતો સાથે નર્મદા કેનાલમાં જળ સમાધિ લે તે પૂર્વે પોલીસે તમામની અટકાયત કરી હતી। નર્મદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી ખેડૂતોને પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તેમજ જળ સમાધિ બાબતે 15 ખેડૂતો સહિત કોંગ્રેસના અગ્રણીઓ સામે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યક્રમ ના છૂટકે દુઃખી થઈને ખેડૂતોની વેદના ત્યાં પરિસ્થિતિ જાઓ તરફ આંખમાં આંસુની જગ્યાએ લોહી નીકળે એવી પરિસ્થિતિ આ સરકારે કરી છે। રાજસ્થાનમાં વોટ લેવાની લાયમો નર્મદાના અધિકારી મેવાડા અને વૈદ્ય સાહેબને વારંવાર કીધું છતાં રાત્રે જઈને ગેટ બંધ કરી અને અમારું વાવ સોઈગામ કે ભાભર હોય થરાદના ઘણા ગામ હોય જેને પાકિસ્તાનમાં હોય એવું ઓરમાં એવું વર્તન કરીને આજ સુધી અમારું કુંડાળિયા હોય ચોથા નેહડા હોય રાઘા નેહડા હોય ચંદનગઢ કારેલી ગોમડી રાછેણા લોદેણી અસારા નાળોદર સોઈગામ ભરડવા આ ગામોમાં આજ સુધી પાડણ જલોયા મેઘપુરા પાણી પહોંચ્યું નથી। વારંવાર રજૂઆતો કરી ના છૂટકે અમારું આ ખેડૂતોનું અમૂલ્ય જીવન આ 10 મસ્તી પરવાની નદીમાં ના છૂટકે અમારે મરવા મજબૂર બની અને અમારે અત્યારે આ નઠારી સરકારની સામે ખેડૂતો સાથે જળ સમાધિ લેવા માટે અમે જઈ રહ્યા છીએ। તમે જે અગાઉ ચીમકી આપી એમનો તમે પ્રત્યુત્તર અમને પોલીસ તરફથી સહકાર પણ મળે છે। પોલીસ વિનંતી પણ કરે છે। નર્મદાના અધિકારીઓ કોઈ ફરકતા પણ નથી। એમને કોન્ટ્રાક્ટરો જોડે કડકી હશે જો પાણી છોડી દેવામાં આવે તો ભ્રષ્ટ કેનાલો કરી છે જેના કારણે કેનાલો તૂટી જાય એટલે પાણી આપી શકતા નથી। ઉપર પ્રોટેક્શન વોલ કરવાનું કીધું તો કર્યું નથી। એટલે માત્ર પોલીસનો સહકાર છે। પોલીસ એમને કે પણ છે નર્મદાને પણ હજી સુધી નર્મદાવાળા કોઈ આવ્યા પણ નથી। યશપાલ સિંહ વાઘેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ થરાદ।